મોબાઈલ ખેંચો નહીં મારો. નડિયાદ પશ્ચિમ પોલીસના પીઆઈએ ઘટનાનો લાઈવ વિડીયો ઉતારતા પત્રકારનો મોબાઈલ છીનવવાનો કર્યો પ્રયાસ. કારથી ટક્કર મારનાર બુટલેગરને ખુરશીમાં બેસાડ્યો. ફરિયાદીને નીચે બેસાડી આરોપીની જેમ પૂછપરછ કરતા પીઆઈ વીબી વસ સામે આક્રોશ. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં બુટલેગર માસૂમ મહિડા સામે ફરિયાદ નોંધાવા ગયેલા કાર્યકર સાથે આરોપી જેવો વર્તાવ. રીડા ગુનેગાર માસૂમ મહિડાએ પીઆઈ સહિત પોલીસની ઉપસ્થિતિમાં બજરંગ દળના સંયોજકને લુખ્ખા અને દલાલથી સંબોધતા મામલો ગરમાયો. પરિષદના કાર્યકરો પોલીસ સ્ટેશને દોડી આવ્યા. પીઆઈની બુટલેગરને છાવરવાની નીતિ સામે વિરોધ. પોલીસ સ્ટેશનની ઘટનાને કેમેરામાં કેદ કરતા પત્રકારનો મોબાઈલ છીનવવાનો પીઆઈ વશનો પ્રયાસ. કોર્ટના ચુકાદાની યાદ અપાવતા પીઆઈની શાન ઠેકાણે આવી. એક મિત્ર છે જેને પહેલા અવારનવાર એમની વાઈફને છેડતી કરીને એ ભાઈએ ધમકીઓ આપેલી છે. એના બાઇકને આણે ગાડીથી ટક્કર મારેલી હતી. એમનો ફોન આવેલો. તો એ વિષય જાણવા માટે અમે પશ્ચિમ પોલીસ સ્ટેશને ખાલી જાણવા ખાતર અહીંયા આગળ આવેલા હતા કે અમારે કોઈ સામાસામી ફરિયાદ કરવી નથી. એ વિષય ચર્ચા થઈ રહ્યો હતો. ત્યાં આગળ માસૂમ મહિલા અને તેના વાઈફ એમ કહે છે કે તમે દલાલો છો અને ના બોલવાનું સંગઠન વિરુદ્ધ બોલે છે. જાહેર રસ્તા ઉપર ખાટલો જ્યારે રોડ એના બાપનો હોય એ પ્રમાણે બેસતો હોય. માગણી એ છે કે આને કડકમાં કડક સજા મળે અને જે અમને દલાલ જે શબ્દ ઉપયોગ કરે છે સંગઠન વિરુદ્ધ એના ઉપર કાયદેસર કાર્યવાહી પ્રશાસન કરે અને એને માફી પત્ર આપે અમને.